ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 માપન અને એકમ માં આપણે અત્યાર સુધી જોઈ ગયા ત્રુટિઓ શું હોય, ત્રુટિઓનો અંદાજ કઈ રીતે લેવામાં આવે, એટલે કે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. પછી આપણે જોયું ત્રુટિઓનું વિસ્તરણ શું હોય. ત્રુટિઓનું વિસ્તરણમાં આપણે જોયું ત્રુટિઓનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરાય. આજે આપણે ત્રુટિઓનું વિસ્તરણમાં જ આગળ વધીશું, જે આજે આપણે જોશું જેને કહેવાય ત્રુટિઓનો ગુણાકાર અને ભાગાકાર. ત્રુટિઓમાં ગુણાકાર અને ભાગાકાર આ જે ટોપિક છે આ પણ ત્રુટિઓનો વિસ્તરણનો જ ટોપિક છે. હવે ત્રુટિઓનો ગુણાકાર કરીએ તો ધારી લો કે તમારી પાસે કોઈ અવલોકનો છે. મેં અહીંયા લખી દઉં, આપણે કોઈ અવલોકન કર્યું એ, અને એમાં જે ત્રુટિ ઉદ્ભવી એ ત્રુટિ ઉદ્ભવી ડેલ્ટા એ. પછી અવલોકન કર્યું બી, અને બીમાં જે ત્રુટિ ઉદ્ભવી એ ઉદ્ભવી ડેલ્ટા બી. હવે આપણે આનો ગુણાકાર કરવાનો હતો. મેં અહીંયા શું લખીશ, z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી. હવે ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિને આપણે શેના વડે દર્શાવીએ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એમાં ઉદ્ભવતી ત્રુટિને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બીમાં ઉદ્ભવતી ત્રુટિને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આના વડે આપણે દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યો? તો આ જે ત્રુટિઓ છે આપણે આને કઈ રીતે ગુણાકાર કે ડેલ્ટા ઝેડની કિંમત ફાઇન્ડ કરીશું. તો આનું એક સૂત્ર આવે. સૂત્ર આપણે આ રીતે યાદ રાખવાનું. ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિને મેં અહીંયા લખી દઉં, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો આ રીતે આપણે ગુણાકારની ત્રુટિ શોધી શકીએ આ સૂત્રની મદદથી. આને આપણે સાબિતી જોશું આગળ. સેમ જો ભાગાકારમાં તમને કીધું તો ભાગાકાર માટે શું લખીએ, ડેલ્ટા ઝેડ અપોન એ અપોન બી, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી. તો આનું બી સૂત્ર સેમ આવશે, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. આ જોઈને તમને એવું લાગતું હશે કે ગુણાકારમાં અને ભાગાકારમાં ત્રુટિ શોધવાનું સૂત્ર કેવું છે, સમાન. અને એક વસ્તુ એવું છે કે આ ત્રુટિ જોઈને શું લાગે છે કે આ સાપેક્ષ ત્રુટિ છે. યાદ આવ્યું? સાપેક્ષ ત્રુટિમાં આપણે શું લખતા હતા, સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં વાસ્તવિક કિંમત. તો આ રીતે આપણે ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ શોધી શકીએ. હવે આના પરથી આપણે આ સૂત્રની સાબિતી જોશું. ચાલો, આ નોટ કરવું હોય તો કરી શકો, રાઈટ? ચાલો, હવે આપણે જોઈએ કે આ ક્યાંથી આવ્યું છે. જો એક્ઝામમાં તમને પૂછે તો તમે સરળતાથી એને લખી શકો. ચાલો, તો મેં અહીંયા લખી દઉં પહેલાં ગુણાકાર માટે, હે ને? પહેલાં આપણે લખીએ ગુણાકાર માટે. અહીંયા લખી દઉં ગુણાકાર માટે. ધારો કે તમે કોઈ અવલોકનો કરતા છે. અવલોકન આપણે કર્યું એ, અને એમાં જે ત્રુટિ ઉદ્ભવી એને મેં લખી દઉં ડેલ્ટા એ, અને અવલોકન બી કર્યું, બીમાં જે ત્રુટિ ઉદ્ભવી એ છે ડેલ્ટા બી. હવે આનો ગુણાકાર કરવાનો છે આપણે, તો આને મેં શું લખી શકું, એ ઇન્ટુ બી. ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિને આપણે શેના વડે દર્શાવીએ, ડેલ્ટા ઝેડ વડે. પ્લસ ઓર માઇનસ ત્રુટિને આપણે આ રીતે દર્શાવીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. એમાં ઉદ્ભવતી ત્રુટિને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. પછી બીમાં ઉદ્ભવતી ત્રુટિને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ખ્યાલ આવ્યો? હવે આના મેં આને આ રીતે લખી શકું, ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી, તો એ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી, રાઈટ? પછી ડેલ્ટા એ ઇન્ટુ બી આવ્યું, આ ડેલ્ટા એ ઇન્ટુ આ બી. તો પ્લસ ઓર માઇનસ મેં અહીંયા લખી શકું, ડેલ્ટા એ ઇન્ટુ બી, પછી ડેલ્ટા એ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે મેં બંને બાજુ શું કરું, ઝેડ વડે ભાગતા, હે ને? બંને બાજુ આપણે શું કરીએ, ઝેડ વડે ભાગીએ. તો મેં અહીંયા લખી શકું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. અહીંયા બી ઝેડ વડે ભાગવાનું, અહીંયા બી ઝેડ વડે ભાગવાનું. પછી અહીંયા એ બી ડિવાઈડ બાય ઝેડ પ્લસ ઓર માઇનસ અહીંયા એ બી, અહીંયા એ હતો ને, એ ઇન્ટુ ડેલ્ટા બી લખીએ આપણે, એ ઇન્ટુ ડેલ્ટા બી, આ એ ઇન્ટુ આ ડેલ્ટા બી. તો અહીંયા એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન ઝેડ. હવે અહીંયાથી ઝેડ અને ઝેડ કેન્સલ થઈ જશે, તો મારી પાસે શું બચી જશે, 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન ઝેડ. ઝેડની કિંમત શું છે આપણી પાસે, એ ઇન્ટુ બી. તો મેં અહીંયા લખી શકું એ બી અપોન એ બી પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી અપોન એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન એ બી. તો અહીંયાથી દેખાતું હશે તમને કે એ બી કેન્સલ, અહીંયાથી એ કેન્સલ, અહીંયાથી બી અને આ બી કેન્સલ. તો મારી પાસે બાકી શું રહી જશે અહીંયા, તો મેં અહીંયા લખી શકું બાકી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ એક બચી જશે
એક પ્લસ ઓર માઇનસ પછી અહીંયા ડેલ્ટા બી અપોન બી પછી અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ. હવે તમે અહીંયાથી એક પદ દેખાતું હશે ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન એ બી. હવે તમે મને કહો જ્યારે આપણે ત્રુટિ લખતા હતા ડેલ્ટા એ ડેલ્ટા બી આ જે ડેલ્ટા લખીએ ત્રુટિ આ ત્રુટિ ડેલ્ટા એ અથવા ડેલ્ટા બી શું હોય અત્યંત નાની કિંમત હોય. નાની કિંમત એટલે જો ઉદાહરણ તરીકે લો આર મેં આવું લખેલું અવરોધનું આર આપણે આવું લખેલું 5 પ્લસ ઓર માઇનસ 0.3 ઓહમ. તમે આ રીતે જોશો આ જે ત્રુટિ હોય એ ખૂબ જ નાની હોય. કોનામાં વાસ્તવિક કિંમતની સરખામણીમાં ત્રુટિ ખૂબ જ નાની હોય. હવે ઉદાહરણ તરીકે મેં તમને થર્મોમીટરનું એક્ઝામ્પલ આપેલું કે કોઈ ડૉક્ટર પાસે તમે માપવા જાઓ થર્મોમીટર 100 ડિગ્રી એનું ઓરિજિનલ રીડિંગ હોય અને 104 ડિગ્રી બતાવે. હવે બહુ ઓછું બતાવ્યું ને એટલે 4 ત્રુટિ આવી એ 100 કરતાં ખૂબ જ ઓછી છે. એવું થોડી બતાવે કે એ થર્મોમીટરની રીડિંગ 100 છે અને એ રીડિંગ આટલું બતાવે છે કે 200 એ રીડિંગ 200 બતાવી છે. આટલું ત્રુટિ નહીં ઉદ્ભવે. ત્રુટિ એકદમ નાની અત્યંત સૂક્ષ્મ ઉદ્ભવે. બહુ જ મોટી ઉદ્ભવે એને મિસ્ટેક કહેવાય. પછી તો ત્રુટિનું મૂલ્ય ખૂબ જ નાનું હોય અને તમે અહીંયા જુઓ ડેલ્ટા એ અને ડેલ્ટા બી બંને ત્રુટિઓ છે. હવે ધારી લો કે 0.1 ગુણ્યા 0.1 કરો તો કિંમત બહુ ઓછી મળવાની છે અને એના ડિવાઇડમાં હજુ કંઈ કરી દો તો કિંમત તો ઇનડાયરેક્ટલી બહુ ઓછી થઈ જશે ને. ખબર પડતી છે. મેં શું કહ્યું કે આ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી તમે કરો એ ત્રુટિઓ છે. બહુ જ નાની કિંમત ગુણ્યા બહુ જ નાની કિંમત અને ડિવાઇડમાં હજુ કંઈ કરી દો તો આ કિંમત તો ખૂબ જ વધારે પડતી નાની થઈ જશે ને. એના માટે આપણે આ પદને શું કરીએ અવગણીએ. ખ્યાલ આવ્યું આ પદને કેમ અવગણતા છે કેમ કે ખૂબ જ નાનું પદ છે. તો મેં અહીંયા લખી દઉં અવગણતા. કેમ અવગણ્યું કેમ કે આની કિંમત ખૂબ જ નાની છે આપણે અવગણી શકીએ. તો મારી પાસે અહીંયા શું બચી જશે જો અહીંયાથી આ એક કેન્સલ તમારી પાસે અહીંયા બચી જશે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પ્લસ ઓર માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એને આગળ લખીએ તો ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. હવે અહીંયા પ્લસ ઓર માઇનસમાં આપણે અહીંયા શું લેતા છે ઋણ ચિહ્નને અવગણતા. આપણે અહીંયા ઋણ ચિહ્નને અવગણતા છે કેમ કે અહીંયા આપણે મહત્તમ ત્રુટિ લેતા છે ને મહત્તમ કિંમત માટે જોતા છે એના માટે મહત્તમ ત્રુટિમાં આપણે ઋણને અવગણતા છે. તો મેં અહીંયા આને શું લખી શકું ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. ખ્યાલ આવ્યું. તો આ રીતે આપણે ગુણાકારની ત્રુટિ માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. ખબર પડી ગઈ. નોટ કરવું હોય તો કરી શકો. સારું ચાલો હવે આગળ વધીએ. આગળ આપણે જોઈએ કે ભાગાકાર માટે આ સૂત્ર સેમ જ સૂત્ર આવશે. તમે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. જો એક્ઝામમાં આવ્યું કે આ સાબિત કરો અથવા તમે ગુણાકારની ત્રુટિ વિશે ટૂંક નોંધ લખો તો આ સૂત્ર લખી દેવાનું 2 માર્ક્સમાં. ચાલો હવે આપણે જોઈએ ભાગાકાર માટે. લખીએ ત્રુટિ ભાગાકાર માટે જોતા છે ને આપણે. ભાગાકાર માટે સેમ જ્યારે તમે અવલોકન કર્યું અને એમાં અવલોકન કર્યું એમાં ઉદ્ભવી ત્રુટિ ડેલ્ટા એ બી અવલોકન કર્યું બીમાં ત્રુટિ ઉદ્ભવી ડેલ્ટા બી. તો ઝેડ આપણે ભાગાકાર કરવાનો છે બે ભૌતિક રાશિનો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ એ ભાગ્યા બી. ઝેડમાં જે ત્રુટિ ઉદ્ભવે એને આપણે લખીએ ડેલ્ટા ઝેડ. એમાં જે ત્રુટિ ઉદ્ભવે એમાં આપણે લખીએ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બીમાં જે ત્રુટિ ઉદ્ભવે એને આપણે લખીએ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ. ખ્યાલ આવ્યો. આ રીતે એમાં ત્રુટિ ઉદ્ભવી આટલી બીમાં ત્રુટિ ઉદ્ભવે આટલી. હવે મેં શું કરું અહીંયાથી એ કોમન કાઢું ને અહીંયાથી બી કોમન કાઢું તો જુઓ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી એ કોમન કાઢું અહીંયા મારી પાસે વધી જશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. અહીંયાથી બી કોમન કાઢું મારી પાસે વધી જશે 1 પ્લસ ઓર માઇનસ અહીંયાથી જ્યારે તમે એ કોમન કાઢો તો અહીંયા એ નથી તો મેં એને અહીંયા એ શું કરવું પડશે એથી ભાગાકાર કરવું પડશે. એથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરો એટલે એ બહાર નીકળી જશે તો અહીંયા ડેલ્ટા એ ભાગાકાર કરવું પડશે ને. પછી અહીંયા બી બહાર કાઢો એટલે 1 પ્લસ ઓર માઇનસ સેમ અહીંયાથી બી નથી તો બી વડે શું કરવું પડશે આને ભાગવું પડશે. ખ્યાલ આવ્યો. હવે આ પરિસ્થિતિ તમને દેખાતું હતું એ અપોન બી શું છે આપણી પાસે એ અપોન બી શું છે ઝેડ છે. તો મેં અહીંયા શું લખી શકું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ અપોન બીને આપણે ઝેડ લખી શકીએ. મારી પાસે આ પદ બચી જશે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ અને નીચે બચી જશે 1 પ્લસ ડેલ્ટા બી અપોન બી. દેખાતું છે ને. સારું આ ઝેડ અહીંયા ગુણાકારમાં છે આ બંનેના ગુણાકારમાં છે. આ ઝેડ અહીંયા શું છે ગુણાકારમાં છે. આ ઝેડને આ બાજુ લાવો તો ભાગાકાર થઈ જશે. તમે આનામાં શું લખી શકો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. આ ઝેડને ભાગાકારમાં લાવ્યો તો આ બાજુ બચી જશે મારી પાસે 1 પ્લસ ઓર માઇનસ એ લખી દો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ
હવે આ જે પદ છે આ નીચે છે આને ઉપર લાવું તો આની ઘાત -1 થઈ જશે તો 1 + or માઇનસ ડેલ્ટા બી અપોન બી ની ઘાત -1. હવે અહીંયા z અલગ એક એકના પદમાં કરી દો તો z અપોન z + or માઇનસ ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા દ્વિપદી સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. મેં લખી દો દ્વિપદી સમીકરણ આપણને શું કે મેં અહીંયા લખું એ સાઈડમાં લખી દો દ્વિપદી સમીકરણ શું કે 1 + x ની ઘાત જો n હોય + or માઇનસ જે બી હોય 1 + x ની ઘાત જો 1 હોય અને 1 કરતાં જો x ની કિંમત ખૂબ જ નાની હોય જો x ની કિંમત એ ખૂબ જ નાની હોય કોના કરતાં 1 કરતાં તો આપણે આને આ રીતે લખી શકીએ 1 + or માઇનસ n × x. ખ્યાલ આવ્યું? મેં શું કહેવું છું જો 1 + or માઇનસ x ની ઘાત n હોય અને જો x ની કિંમત 1 કરતાં ખૂબ જ નાની હોય તો આપણે આને ઘાતને આગળ લાવીને આ રીતે લખીએ. આ પ્રમેય છે, યાદ રાખવાનું દ્વિપદી સમીકરણ માટે. તો અહીંયા જુઓ ડેલ્ટા બી અપોન બી મેં તમને હમણાં જ કીધું કે ડેલ્ટા બી શું હોય ત્રુટિ હોય અને ત્રુટિની કિંમત ખૂબ જ નાની હોય 1 કરતાં જો અહીંયા 1 કરતાં ખૂબ જ નાની થાય અને એના પદમાં બી કંઈ છેદમાં છે એના ભાગાકારમાં પણ કઈ છે ખ્યાલ આવતો છે તો આ કિંમત ઇનડાયરેક્ટલી બહુ જ નાની થઈ જશે 1 કરતાં. તો મેં આને આ રીતે લખી શકું દ્વિપદી સમીકરણ પરથી. તો આ જે -1 છે એને મેં આગળ લખી દઉં તો મેં આને આ રીતે લખી શકું 1 + or માઇનસ ડેલ્ટા a અપોન a 1 આને આગળ લાવું માઇનસ નહીં તો માઇનસ અને પ્લસ જો પ્લસ માઇનસ માઇનસ ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ આ રીતે થશે ને જો આ પ્લસ માઇનસ 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 પ્લસ તો આને આ રીતે લખી શકાય તો ડેલ્ટા બી અપોન બી. ખ્યાલ આવ્યો? હવે z અપોન z કેન્સલ થઈ જશે તો મારી પાસે બચી જશે 1 + or માઇનસ ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ હવે આ પદ 1 × 1 તો મારી પાસે આવી જશે 1 + 1 × ડેલ્ટા બી અપોન બી હે ને 1 × પછી આના પરથી આપણે લખી શકીએ અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a × આ એકને ગુણવાનું છે તો ડેલ્ટા a × a પછી આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a × ડેલ્ટા બી અપોન a × બી આ ગુણ્યા હવે જો આ ફરીથી આ ટર્મ શું થઈ ગયું છે બહુ જ નાનું થઈ જશે આને આપણે શું કરી શકીએ અવગણી શકીએ અવગણતા. કેમ કે હમણાં જ કીધું કે ડેલ્ટા a × ડેલ્ટા બી આ કિંમત બહુ જ નાની થઈ જશે અને એના ભાગાકારમાં કંઈ પદ કરો તો આ બહુ જ નાનું થઈ ગયું તો આને આપણે અવગણી શકીએ. તો મેં આના પરથી આને શું લખી શકું જો અહીંયાથી એક અને આ એકને ઉડાડ દો તો મેં અહીંયાથી લખી શકું ડેલ્ટા z અપોન z + or માઇનસ અહીંયા ઇઝ ઇક્વલ ટુ એને આગળ લખી દઉં + or માઇનસ ડેલ્ટા a અપોન a + or માઇનસ ડેલ્ટા બી અપોન બી. તો મેં આના પરથી જો ઋણ ચિહ્નને આપણે અવગણીએ ઋણ આપણે મહત્તમ ત્રુટિ લઈએ એના માટે આપણે મહત્તમ કિંમત લેતા છે એના માટે આપણે ઋણને અવગણતા તો ઋણ ચિહ્ન અવગણતા તો આપણે અહીંયા શું લખી શકીએ ડેલ્ટા z અપોન z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા બી અપોન બી. ખ્યાલ આવ્યો? તો ભાગાકાર હોય કે ગુણાકાર હોય આપણે બંને માટે સેમ સૂત્રનો ઉપયોગ કરીએ. સાબિતી આ રીતે આની તમે જો એક્ઝામ આવ્યું તો આ રીતે લખી શકો. ખબર પડી? તો બસ સિમ્પલ જ છે ખાલી સૂત્ર તમને યાદ હોય તો તમે આના દાખલા પણ ઇઝી રીતે ગણી શકો. હવે આની સાબિતી મેં તમને આપી દીધી. હવે આના પરથી આપણે જોઈએ કે સવાલ આનામાં કેવા પ્રકારના પૂછે અથવા કેવા પ્રકારના આનામાં સવાલ બની શકે. તો પહેલાં આપણે એકદમ કોમન સવાલ જોઈએ. તો ધારો કે તમને એવું કીધું છે મેં અહીંયા લખી દઉં ક્વેશ્ચન ધારો કે એક લંબચોરસની લંબાઈ 2 + or માઇનસ મેં લખી દઉં 20 + or માઇનસ 2 સેન્ટીમીટર છે અને પહોળાઈ 15 + or માઇનસ 3 સેન્ટીમીટર છે. તો અહીં એની ક્ષેત્રફળમાં ઉદ્ભવતી ત્રુટિ
મેળવો. તો આપણે શું મેળવવાનું છે અહીંયા એની ક્ષેત્રફળમાં ઉદ્ભવતી ત્રુટિ મેળવવાની છે. તો જુઓ આ એક લંબચોરસ થઈ ગયું મારી પાસે, આની આ શું થઈ જશે લંબાઈ અને આ શું થઈ જશે આની પહોળાઈ. તો આપણે ક્ષેત્રફળ શું લખીએ A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી. હવે અહીંયા ત્રુટિ આપણે મેળવવાની છે તો આપણે આની ગુણાકારના ત્રુટિ મુજબ શું લખી શકીએ ડેલ્ટા A અપોન A આ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L અપોન L પ્લસ ડેલ્ટા B અપોન B. હવે આ સૂત્ર પર તમને ખબર પડતી હશે આ કિંમત આપેલી છે, આ શું છે 2 અને આ 3 ત્રુટિઓ છે તો આ ડેલ્ટા L છે, આ L છે, આ ડેલ્ટા B છે અને આ B છે. તો બસ સૂત્ર પરથી આપણે કિંમત A ડેલ્ટા એની કિંમત મેળવવાનું છે. હવે A આપણે શું લખી શકીએ L ઇન્ટુ B. L આપણી પાસે શું છે 20, B આપણી પાસે શું છે 15. તો 20 ગુણ્યા 15 તમે કરો 15 દુ કેટલા થાય 30 અને આ આપણી પાસે 300 થઈ જશે 300 સેન્ટીમીટર રાઈટ. તો એની કિંમત આપણી પાસે છે ડેલ્ટા એ આપણે મેળવવાનું છે તો મેં અહીંયાથી શું લખી શકું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન એ. ડેલ્ટા એલની કિંમત 2, એલની કિંમત કેટલી છે આપણી પાસે 20 પ્લસ ડેલ્ટા બીની કિંમત 3 ના છેદમાં બીની કિંમત 15. તો અહીંયા ડેલ્ટા એ અપોન એ 2 ના છેદમાં આ કેટલા થશે 10 એટલે 1/10 એટલે 0.1 પ્લસ આ કેટલા થશે 5 એટલે 1/5 એટલે આપણે આને શું લખી શકીએ 0.2 અને આ એ આ બાજુ જશે એટલે મલ્ટીપ્લાયમાં આવી જશે. આ એને આ બાજુ લઈ જાઓ એની કિંમત આપણી પાસે કેટલું છે 300. તો મેં આને શું લખી શકું ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 0.1 પ્લસ 0.2 એટલે 0.3 ઇન્ટુ 300 એટલે આ 10⁻1 તો તમે આને કરો તો કેટલા થઈ જશે 3 ગુણ્યા 300 એટલે 900 એટલે 90. તો ડેલ્ટા એ એમને શું મળી જશે 90 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? તો આપણે બેઝિકલી સરળ રીતે આ સવાલનું સોલ્યુશન કરી શકીએ. કોઈને કંઈ પ્રોબ્લેમ જોઈ શકો કે આપણે ક્ષેત્રફળ મેળવવાનું હતું, L આપેલું હતું, એની પહોળાઈ પણ આપેલી હતી. ક્ષેત્રફળ આપણે સૂત્ર લખીએ A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B. તો પહેલાં આપણે શું મેળવી લીધું A મેળવી લીધું, પછી ડેલ્ટા એ આપણે મેળવવાનું હતું તો ગુણાકારની ત્રુટિનું સૂત્ર લગાવ્યું અને આપણે આ ઇઝીલી ફાઇન્ડ કરી લીધું રાઈટ. ચાલો આવું એક ઉદાહરણ આપણે નોટ કરી શકો, તમે નોટ કરવું હોય તો સારું. તો આવું એક ઉદાહરણ આપણે ભાગાકાર માટે પણ જોઈ લઈએ પછી તમને આ ટોપિક ક્લિયર થઈ જશે. તો ભાગાકાર માટે આપણે જોઈએ મેં અહીંયા લખી દો. ધારો કે એક દ્રવ્યનો દળ 2 મેં અહીંયા લખી દો 20 kg લખી દો 20 પ્લસ ઓર માઇનસ 1 kg અને એની લંબાઈ 30 પ્લસ ઓર માઇનસ 3 મીટર છે. તો તે દ્રવ્યની ઘનતામાં ઉદ્ભવતી ત્રુટિ મેળવો. કોઈ દ્રવ્ય આપણે આપેલું છે, એનું દળ આપેલું છે અને એની લંબાઈ આપેલી છે તો આપણે એનામાં ઉદ્ભવતી ઘનતામાં ત્રુટિ. તો ઘનતાનું સૂત્ર શું હોય ρ ઇઝ ઇક્વલ ટુ m અપોન v ને v શું હોય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે અહીંયા આપણે લંબાઈ આપેલી છે તો આપણે v આપી દીધું છે ઇન્ડાયરેક્ટલી. તો લંબાઈનો ક્યુબ આપણી પાસે શું આવી જાય v. તો આપણે લંબાઈ કેટલી આપેલી છે 30 એટલે 30નો ક્યુબ એટલે આપણી પાસે v આવી જશે. હવે આ 30નો ક્યુબ એટલે આપણે શું લખી શકીએ આને 30 ઇન્ટુ 30 આ કેટલા આવી જશે મારી પાસે 0 અને આ 9 ઇન્ટુ ફરી પાછા 30 0 0 0 અને આ 40 એટલે 27000. તો આપણે ઘનતા મળી ગઈ 27000. ખ્યાલ આવ્યો? તો આપણે v મળી ગયું છે, m આપણે આપેલું છે કેટલું છે 20 આપેલું છે ને m. તો m દળ આપણે આપેલું છે 20. તો મેં એના પરથી શું લખી શકું 20 ભાગ્યા 27000. તો આ 0 કેન્સલ, આ 0 કેન્સલ. તો આના આપણે આને આ રીતે લખીએ 2 અપોન 27 ઇન્ટુ 10 ટુ ધ પાવર -2. તો આપણે આ શું મળી ગઈ ઘનતા મળી ગઈ. હવે આપણે ઘનતામાં ઉદ્ભવતી ત્રુટિ મેળવવાનું છે તો આ ભાગાકારવાળું પદ છે તો આને આપણે શું લખીએ ડેલ્ટા ρ ડિવાઈડ બાય ρ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m ડિવાઈડ બાય m
પ્લસ ડેલ્ટા વી ડિવાઈડ બાય વી. કદ આપણી પાસે છે, આપણી પાસે કદ છે ને વી. ચાલો અહીંયા ડેલ્ટા રો આપણે શું લખી શકીએ? ડેલ્ટા રો આપણે મેળવવાનું છે. રોની કિંમત આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. ડેલ્ટા એમ આપણી પાસે કેટલું છે? 1 પ્લસ ડેલ્ટા એમ આપણી પાસે છે 20. આ ડેલ્ટા એમ હોય અને આ શું છે? કદ એટલે એમ. પ્લસ ડેલ્ટા વી આપણે મેળવવાનું છે. તો ડેલ્ટા વી આપણે શું લખી શકીએ? ડેલ્ટા વી, આ જે ડેલ્ટા વી છે આપણી પાસે, આ ડેલ્ટા વી અહીંયા લંબાઈ આપેલી છે, તો લંબાઈને આપણે શું લખી શકીએ? ડેલ્ટા એલનો ક્યુબ. તો ડેલ્ટા એલનો ક્યુબ આપણે કઈ રીતે લખી શકીએ? ડેલ્ટા એલનો ક્યુબ આપણે અહીંયા 3નો ક્યુબ, એટલે અહીંયા આપણે શું લખી શકીએ? 9. તો અહીંયા આપણે 9 ડિવાઈડ બાય વીની કિંમત આપણે મેળવી. કાં છે વી છે હતો ને આપણી પાસે વીની કિંમત આ 27,000. હવે આ રોને આ બાજુ લઈ જાઓ, તો ડેલ્ટા રો ઇઝ ઇક્વલ ટુ 1/20 પ્લસ 92700 ઇન્ટુ રોની કિંમત આપણી પાસે છે 2. જો આ રોની કિંમત હતી 2/27 ઇન્ટુ 10⁻². આ કિંમતને તમે આ બાજુ લઈ જશો તો 27 ઇન્ટુ 10⁻² ડિવાઈડ બાય 2. હવે તમે આ પદને સોલ્વ કરો એટલે તમને ડેલ્ટા રોની કિંમત ઇઝીલી મળી જશે. હા, જરાક અહીંયા કેલ્ક્યુલેશન વધી ગયું, પરંતુ તમને જો કેલ્ક્યુલેટર અવેલેબલ હોય તો તમે આને ઇઝીલી કરી શકો, અથવા નહીં પણ હોય તો તમને એ રીતે વેલ્યુ આપી દેશે કે તમે એને ગણતરી કરી શકો. રાઈટ, તમે અહીંયા ગણતરી બાકી રાખતો છો, તમે એ ગણતરી કરી શકો. રાઈટ, એનો જવાબ લખીને તમે જોઈ શકો. તો આ રીતે ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ આપણે સરળતાથી શોધી શકીએ. હવે આપણે ત્રુટિઓના વિસ્તરણમાં જરાક આગળ વધીએ, હે ને? જો તમને હવે જરાક આ ટોપિક જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે પૂછાય, અથવા તમને બોર્ડમાં એનસીઆરટીમાં પણ આના ઉપર સવાલ આપેલા છે. તો ગુણાકાર અને ભાગાકાર માટે આપણે જોયું વિસ્તરણ, પછી સરવાળા અને બાદબાકી માટે જોયેલું હતું. હવે આપણે જોઈએ કે કોઈ ઘાતાંકવાળું પદ આપેલું હોય, હે ને? જો ઘાતાંકવાળું પદ હોય એટલે ધારી લો કે તમને આ રીતે આપેલું છે. તમને જો કોઈ ઘાતાંકવાળું પદ આપેલું હોય, તમને ધારી લો કે આ રીતે આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ a ની ઘાત p, b ની ઘાત q અને c ની ઘાત r. તો આ ત્રુટિ આપણે કઈ રીતે મેળવીએ? તો આ ત્રુટિ આપણે આ રીતે લખીએ, આને આપણે આ રીતે લખીશું. આ ગુણાકાર માટે છે, ગુણાકાર અને ભાગાકાર. જો આ a અને b નો શું છે? ગુણાકાર, અને આ ભાગાકાર છે. તો બસ સિમ્પલ આપણે સૂત્ર લગાવીશું, ડેલ્ટા x અપોન x, જે હમણાં જ જોયું. આના માટે જે p હોય, p ને આગળ લઈ લેવાનું, p, અને આ ડેલ્ટા a અપોન a ઇન્ટુ પ્લસ આપણે અહીંયા શું લખી શકીએ? ડેલ્ટા q ને આગળ લઈ લઈશું, q ડેલ્ટા b અપોન b. ભાગાકારમાં આપણે આને પ્લસ જ લખતા હતા, તો પ્લસ r આગળ આવી જશે, r ડેલ્ટા c અપોન c. ખ્યાલ આવ્યો? તો આપણે આ રીતે આને ઇઝીલી શોધી શકીએ. હવે જો તમને કોઈ કહેવામાં આવ્યું કે આના પ્રતિશત ત્રુટિ મેળવો, તો પ્રતિશત ત્રુટિ માટે આપણે શું કરીશું? ડેલ્ટા x અપોન x ઇન્ટુ શું? 100. ડેલ્ટા x ઇન્ટુ અહીં આપણે શું લખીશું? 100 ઇઝ ઇક્વલ ટુ p ડેલ્ટા a ઇન્ટુ આનામાં 100 પ્લસ q, આને શું લખી શકીએ આપણે? ડેલ્ટા b અપોન b ઇન્ટુ 100, અને આનામાં આને શું લખી શકીએ? પ્લસ r ડેલ્ટા c ઇન્ટુ 100. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આ ત્રુટિઓને લખી શકીએ. અથવા મેં આને આ રીતે લખી શકું, ડેલ્ટા x અપોન x ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ. આ ત્રુટિ મળી ગઈ, મેં આને લખી શકું p પ્રતિશત ત્રુટિ પ્લસ q ઇન્ટુ પ્રતિશત ત્રુટિ પ્લસ r ઇન્ટુ પ્રતિશત ત્રુટિ. લખી શકું ને? આ આપણી પાસે શું છે? અહીંયા લખી દઉં. આ શું છે? પ્રતિશત ત્રુટિ, પર્સન્ટેજ પ્રતિશત ત્રુટિ. આ જ હતું ને? પ્રતિશત ત્રુટિ આપણે શું લખતા હતા? એ માર્કરમાં ઇંક પતી ગઈ. પ્રતિશત ત્રુટિને આપણે શું લખતા હતા? પ્રતિશત ત્રુટિને આપણે લખતા હતા કે નિરપેક્ષ ત્રુટિ, આ શું હતું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડિવાઈડ બાય વાસ્તવિક કિંમત. તો આપણે એના પરથી ઇન્ટુ 100 કરતા હતા, તો એ આપણી પાસે શું આવતું હતું? પ્રતિશત ત્રુટિ. તો બેઝિકલી જો તમને કોઈ ઘાતવાળું પદ આપેલું હોય, અને તમને કોઈ કે પ્રતિશત ત્રુટિ મેળવો, તો આપણે ઇઝીલી મેળવી શકીએ ફોર્મ્યુલા પરથી. ખ્યાલ આવી ગયો?
બસ આ ફોર્મ્યુલા છે, આને તમે નોટ કરવું હોય તો કરી શકો. બેઝિકલી યાદ શું રાખવાનું છે તમે કે જો કોઈ આવું ઘાતવાળું પદ તમને આપેલું હોય, તો તમે શું કરશો, જે બી ઘાત છે એ ઘાતને આગળ લાવશો અને આ ગુણાકારમાં છે તો આનામાં ડેલ્ટા એ અપોન એ પ્લસ ક્યુ આગળ આવી ગયો, ડેલ્ટા બી અપોન બી, આર આગળ આવી ગયો, ડેલ્ટા સી અપોન સી. એટલે ભાગાકારમાં બી હોય તો આપણે આ ફોર્મ્યુલાથી લખતા હતા ભાગાકાર અને ગુણાકાર માટે, પણ ઘાતવાળો હોય બસ ઘાતને આગળ લાવતો આ ફોર્મ્યુલા તમને ઇઝીલી મળી જશે. અને પર્સન્ટેજમાં ત્રુટિ મેળવવાની તો ઇન્ટુ 100 કરો તો આપણે પ્રતિશત ત્રુટિ મળી જશે. ખ્યાલ આવ્યો? ચલો આના પરથી આપણે એક સવાલ જોઈએ. આપણે સવાલ એવો છે કે કોઈ અવલોકન કરવામાં આવ્યા છે ને, કોઈ એક પ્રયોગ દરમિયાન પ્રયોગમાં કરવામાં આવતા નોંધવામાં આવતા અવલોકનો A, B, C અને D છે તથા તેમનામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 2%, 3% અને 4% છે. તો અહીં મહત્તમ પ્રતિશત ત્રુટિ મેળવો જ્યાં x ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ a નો સ્ક્વેર ઇન્ટુ b ની ઘાત 1/2 ડિવાઈડ બાય c ની ઘાત 1/3 અને d ની ઘાત 3 આ રીતે તમને આપેલું છે. અને અહીંયા મહત્તમ ત્રુટિ એટલે ડેલ્ટા એક્સ મેળવવાનું છે, મહત્તમ પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એક્સ મેળવવાનું, ડેલ્ટા એક્સની કિંમત આપણે મેળવવાની. તો બસ આ સૂત્રનો ઉપયોગ કરીએ તો મેં આને શું લખી શકું, ડેલ્ટા એક્સ ડિવાઈડ બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ આવી જશે, તમને હમણાં જ કીધું ઘાતવાળું પદ હોય તો અહીંયા ડેલ્ટા એ અપોન એ પ્લસ 1/2 આગળ આવી જશે, ડેલ્ટા બી અપોન બી પ્લસ 1/3 આગળ આવી જશે, ડેલ્ટા સી અપોન સી પ્લસ ડી 3 આગળ આવી જશે આપણી પાસે 3, અહીંયા 2 હતો 2 આગળ આવી ગયો, 1/2 આગળ આવી ગયો, 1/3 આગળ 3 આગળ આવી ગયો, તો ડેલ્ટા ડી અપોન ડી. હવે ડેલ્ટા એક્સ મેળવવાનું છે, ડેલ્ટા એક્સ અપોન એક્સ આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાનું છે. તો પ્રતિશત ત્રુટિ માટે આપણે શું લખીશું, ડેલ્ટા એક્સ અપોન એક્સ ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 100 પ્લસ 1/2 ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ 100 પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી ઇન્ટુ 100 પ્લસ 3 ઇન્ટુ ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ 100. ખ્યાલ આવ્યું? હવે આ શું છે, ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 100 આ પ્રતિશત ત્રુટિ છે અને આ આપણે આપેલું છે એમાં ઉદ્ભવતી ત્રુટિ 1%, આ બી આટલું આપેલું છે બી, આ જુઓ બેઝિકલી આ શું આપેલું છે, ડેલ્ટા એક્સ અપોન એક્સ, આ અહીંયા આ ગુણાકારમાં છે ને, આ આપણે પ્રતિશત ત્રુટિ આપેલી છે. તો અહીંયા મેં શું લખી શકું, પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એક્સ 100, તો અહીંયા 2 ઇન્ટુ આ મને શું આપેલું છે પ્રતિશત ત્રુટિ, તો આ પ્રતિશત ત્રુટિ કેટલી છે ઇન્ટુ 1% પ્લસ 1/2 આ પ્રતિશત ત્રુટિ હોય ને ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ 100, તો આ કેટલું છે 2% પ્લસ 1/3 ઇન્ટુ ડેલ્ટા સી અપોન સી, આ શું કેટલો આપેલો છે 3% પ્લસ 3 ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ 100, આ કેટલું આપેલું છે 4%, હે ને. ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 100 આ આપણે લાસ્ટ ઉદાહરણમાં હમણાં જ જોયું કે ડેલ્ટા એ અપોન એ આ શું છે પ્રતિશત ત્રુટિ, તો પ્રતિશત ત્રુટિ આપણે અહીંયા આપી દીધું છે. તો મેં આના પરથી શું લખી શકું, 2 ઇન્ટુ 1 આપણે આને શું લખી શકીએ 2 પ્લસ 1/2 ઇન્ટુ 2 કેન્સલ, 2 કેન્સલ થઈ જશે, અહીંયા વચ્ચે છે 1 પ્લસ 1/3 ઇન્ટુ 3, આ 3 કેન્સલ, તો મારી પાસે વચ્ચે જશે 3 અને 3 ઇન્ટુ 4 મારી પાસે આવી જશે આ 12, તો 2 પ્લસ 1 3 અને 3 6 અને 12 કેટલા થઈ જશે, જો આ 2 અને આ 2 કેન્સલ, આ 3 અને આ 3 કેન્સલ, તો 3 આ 2 અને આ 1 કેટલા થઈ જશે 2 અને આ 1 3 અને આ 3 આ 6 અને 6 અને આ 4 અને 3 કેટલા થશે 12, તો મારી પાસે આવી જશે 3 અને 3 6 અને આ કેટલા 12 એટલે 18%. તો મેં અહીંયા શું લખી શકું
प्रतिशत त्रुटि जे मापन में उद्भवी है आपने वाली परसेंटेज जे आपने शू 18%। ख्याल आव्यो? तो आ रीते आ सवाल ने आपने इजीली शोधी सकीए। कोई ने कोई प्रॉब्लम? राइट। तो आ जो सवाल है आ सवाल है नीट 2018 नीट 2018 में आ सवाल पूछायेलो। तो मैं अहींया जो डायरेक्ट आ पहला लखी देते तो तमने एवुं लागते कि आ सवाल कॉम्पिटिटिव एक्जामनो छे एटले नहीं थशे, परंतु बेसिक कॉन्सेप्ट क्लियर होय तो आ सवाल ने आपने इजीली सॉल्व करी सकीए। कोई ने कोई प्रॉब्लम? राइट। तो बेसिकली सिंपल रीते आनो जवाब आपने शोधी सकीए कि आनामां उद्भवती प्रतिशत त्रुटि आ मुजब छे। ख्याल आव्यो? हवे आना परथी आपने एक बीजो सवाल जोईए। एक बीजो सवाल जोईए। अहींया लखी दो। लखी दो। कोई साधन नहीं, कोई द्रव्य लखी आपने, कोई द्रव्यनी द्रव्यनु दळ दळ में उद्भवती कोई द्रव्यनी दळ में दळनी कोई द्रव्यनी दळनी प्रतिशत त्रुटि 1.5% छे अने तेना लंबाई में उद्भवती प्रतिशत त्रुटि કેટલી છે? 1% છે। આ મેં એ લખી દઉં 1% છે। તો અહીં તેની ઘનતામાં ઉદ્ભવતી મહત્તમ त्रुटि મેળવો। तो आपने खबर है घनता आपने शू लखीए? घनता में उद्भवती महत्तम प्रतिशत त्रुटि, घनता में उद्भवती महत्तम प्रतिशत त्रुटि मैं लखी महत्तम प्रतिशत त्रुटि मेळवो। भाई घनता में उद्भवती महत्तम प्रतिशत त्रुटि आपने घनता खबर है रो इज इक्वल टू आपने शू लखीए m/v। रो इज इक्वल टू m/v અને v શું હોય આપણી પાસે l × l × l એટલે l b h હોય ને l × b × h। तो यह लंबाई આપેલી છે तो मैं h શું હોય લંબાઈ b બી શું હોય લંબાઈ અને l શું હોય લંબાઈ। તો 1% આપેલું છે તો 1 લંબાઈમાં प्रतिशत त्रुटि આપેલી છે ને 1%। તો મેં યાદ શું 1 × 1 × 1 તો મને આ મળી જશે 1% प्रतिशत त्रुटि આપેલી છે ને डेल्टा v सॉरी रो इज इक्वल टू m/v। आ सूत्र खबर है बधाने तो आना परथी v आपने घनता आपने मेळवવાની છે। तो घनता मेळवવા માટે m/v અને v નથી આપેલું પણ કદ આપણી પાસે શું હોય l × b × h। तो लंबाई આપેલી છે तो लंबाईમાં प्रतिशत त्रुटि आपने મળી ગયું। लंबाईમાં જે છે प्रतिशत त्रुटि आपने શું છે એ મળી ગયું છે। તો આના પરથી આપણે શું મેળવવાનું છે કે આનામાં डेल्टा रो में उद्भवती प्रतिशत त्रुटि डेल्टा रो में उद्भवती प्रतिशत त्रुटि मेळवવા માટે આપણે અહીંયા શું કરીશું आपने कहीं ये आपेलू है तो मैं यहाँ लखी दो डेल्टा रो डिवाइड बाय रो इज इक्वल टू डेल्टा m डिवाइड बाय m प्लस डेल्टा v डिवाइड बाय v। आ रीते सूत्र पर आपने आ लखी सके। हवे अहीं आपने प्रतिशत त्रुटि मेळवવાનું છે तो मैं यहाँ शू लखी सकूँ डेल्टा रो इंटू 100 इज इक्वल टू डेल्टा m अपॉन m इंटू केटला 100 प्लस डेल्टा v अपॉन v इंटू शू मेळवવાનું છે आपने 100। राइट। तो डेल्टा m अपॉन m इंटू 100 आपने प्रतिशत त्रुटि दड़ में उद्भवती प्रतिशत त्रुटि आपेली है केटली है केटली आपेली है 1.5 आपेलू है ने। हवे डेल्टा v अपॉन v तो एक वस्तु तमे याद राखो अहींयाथी सॉरी अहींयाथी आपने आने आ रीते लखी सकीए v नी घात केटली l³ लखी सकीए l × l × n। तो v नी घात केटली l³ लखी सकीए। तो मैं आनामां m/v परथी आने शुं लखी सकूँ l³ अथवा लखी सकूँ ने v इज इक्वल टू l³ राइट। तो मैं आना में आपने जो m आपेलू है तो मैं l अपॉन l ने आने आ रीते लखी सकूँ आनी घात 3। ख्याल आवतो छे? तो आ 3 आगळ आवी जशे मारी पासे हमणां ज आपने जोयुं जो घातवाळुं पद होय तो घातवाळुं पद शुं आवी जाय आपनी पासे आगळ आवी जाय m अपॉन l³ लखी सकूँ v आपने लखता तो l³ आगळ आवी गयो तो मैं आना परथी तो आने मैं आ लखी सकूँ 3 × डेल्टा l अपॉन l इंटू 100। ख्याल आव्यो? इंटू मारी पास आ प्रतिशत त्रुटि है ने आ प्रतिशत त्रुटि आपने आवी दीधी है 1.5% प्लस 3 डेल्टा l इंटू 1 आपने l की किंमत केटली है 1% तो 3 × 1।
ખ્યાલ આવ્યું? આ 3 કઈ રીતે આગળ આવ્યો? તો v આપણે લખી શકીએ ને l ક્યુબ, તો v ની કિંમત મેં અહીંયા લખી. આપણી પાસે સૂત્ર હતું ρ = m/v, તો v અમારી પાસે શું છે? l ક્યુબ, તો l ક્યુબ ને મેં આ રીતે લખ્યું ને 3 આગળ આવી જશે, તો 3 ΔL/L × 100 ની કિંમત પ્રતિશત ત્રુટિ 1% આપેલી છે. તો 1.5 પ્લસ 3, 1.5 પ્લસ 3 × 1 એટલે 3 જ થાય. 1.5 પ્લસ 3 મેં અહીંયા શું લખી શકું? 3 પ્લસ 4 એટલે 4.5%. ખ્યાલ આવ્યો? ડેલ્ટા m/m આપણે આપેલું છે 1% પ્રતિશત ત્રુટિ લંબાઈમાં ઉદ્ભવતી છે, તો અહીંયા 3 × 1 કરો એટલે અહીંયા 1.5 પ્લસ 3 એટલે 4.5% ત્રુટિ આપણે આ રીતે શોધી શકીએ. આને મેં અહીંયા લખી દઉં પ્રતિશત ત્રુટિ. કોઈને કંઈ પ્રોબ્લેમ નથી? તો બસ આ એવા ઇઝી સવાલ પૂછાય. અને આ સવાલ બી જોઈએ તો આ સવાલ છે JEE મેઇન 2018, તો JEE મેઇન 2018 નો આ સવાલ હતો. જો મેં આને ફરીથી લખી દીધે કે આ સવાલ આ એક્ઝામનો છે, તો તમારાથી આ એવું લાગશે કે આ સવાલ બહુ ડિફિકલ્ટ હશે, પરંતુ નહીં. જો આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો એ લોકો બી આ રીતે, હા નો ડાઉટ કે JEE વાળા જરાક અઘરા સવાલ બનાવે, એ જરાક કોન્સેપ્ટ અપ કરીને પૂછે, પરંતુ આપણે નાના નાના કોન્સેપ્ટને ભેગા કરીએ તો એ લોકો પણ એવા સવાલ પૂછે જે આપણે આવડતા હોય. માત્ર પ્રોબ્લેમ કાં છે? આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો આ રીતે આપણે આ સવાલને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. ખ્યાલ આવ્યો? આના પરથી એક છેલ્લો સવાલ આપણે જોઈ લઈએ, પછી આપણે આ લેક્ચરને વાઇન્ડ અપ કરીશું. લેક્ચર જરાક મોટો થઈ ગયો હશે, પરંતુ ચલો મેં અહીંયા લખી દઉં હવે કે ધારો કે થોડી છે ઉદાહરણ છે ને, ઉદાહરણ નંબર 3. કોઈ પદાર્થના વેગમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, કોઈ પદાર્થના વેગમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 50% છે. મેં શું લખ્યું? કોઈ એક પદાર્થ છે, એનો કોઈ વેગ છે અને એના વેગમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી છે? 50% છે. તો તે પદાર્થની ગતિ ઉર્જામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવો. ચાલો આ સવાલ પણ એકદમ સારો સવાલ થઈ જશે. હવે આગળ જઈને આપણે જોશું કે તો તમે 1 થી લઈને 10 સુધી ભણ્યા હશો, એમાં ગતિ ઉર્જાનું સૂત્ર તો તમને ખબર હશે. તો આપણે શું લખીએ? ગતિ ઉર્જા. પહેલા આ સવાલને ટ્રાય કરવો હોય તો ટ્રાય કરી શકો તમે વિડીયો પોઝ કરીને, રાઈટ? એટલે તમારો જવાબ પછી તમે મેચ કરી લેજો કે જવાબ શું આવતો છે, રાઈટ? ચાલો જોઈએ. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ખબર હશે. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે શું લખીએ? KE, જેને આપણે કાઇનેટિક એનર્જી વડે લખીએ. કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા = 1/2 mv². 1/2 mv². અહીંયા દળના વિશે કોઈ વસ્તુ કીધી છે કે આપણને નથી કીધી, એટલે દળમાં ઉદ્ભવતી ત્રુટિ કઈ હશે કે નથી, એટલે ડેલ્ટા m શું થઈ જશે? અહીંયા 0. એટલે બેઝિકલી આપણે આની આ રીતે લખી શકીએ. મેં આને k વડે લખું, k = 1/2 mv². આ રીતે આપેલું છે. 1/2 તો અચળાંક છે એટલે નીકળી જશે. આપણે આને લખી શકીએ ડેલ્ટા k / k = 1/2 અચળાંક છે, બહાર નીકળી જશે. ડેલ્ટા m/m પ્લસ v આગળ આવી જશે, એટલે 2 આગળ આવી જશે. ઘાતવાળું પદ છે, જુઓ ઘાતવાળું પદ આગળ આવી જશે એટલે 2 ડેલ્ટા v/v. ડેલ્ટા m વિશે કોઈ વસ્તુ નથી કીધી એટલે આ શું હશે? 0. અહીંયા દળ વિશે કોઈ વસ્તુ કીધી છે કે? જો નહીં કીધું હોય કોઈ વસ્તુ તો એ 0 થઈ જાય. તો અહીંયા દળ વિશે કંઈ નથી કીધું, દળ 0. ડેલ્ટા k / k ઇન્ટુ આપણે શું લખી શકીએ? અને 100 = 2 ડેલ્ટા v/v ઇન્ટુ 100, રાઈટ? આ શું થઈ જશે? આ પ્રતિશત ત્રુટિ. અને આ ડેલ્ટા k / k આનીમાં કાઇનેટિક એનર્જીમાં ઉદ્ભવતી મહત્તમ પ્રતિશત ત્રુટિ. તો ડેલ્ટા k × k મેં આને શું લખી શકું? પ્રતિશત ત્રુટિ. અને આનામાં 2 × ડેલ્ટા v/v ઇન્ટુ 100, એટલે આ પ્રતિશત ત્રુટિ કેટલી આપેલી છે? 50% ઇન્ટુ 50%. તો મેં આને શું લખી શકું? પ્રતિશત ત્રુટિ 100%. આપણી પાસે અહીંયા જે ત્રુટિ આવતી છે કેટલી મળી? 100% કાઇનેટિક એનર્જીમાં, રાઈટ? તો આ રીતે આ પ્રતિશત ત્રુટિ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે આ સવાલને પણ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. આ સવાલ સારો સવાલ છે. આ પહેલા એક્ઝામ, મેડિકલ એક્ઝામ છે, જીપમર સ્પેલિંગ બરાબર છે જીપમર. હા ચાલો, જીપમર કોઈ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે, એમાં આ સવાલ પૂછાયેલો હતો. ખ્યાલ આવ્યો? તો બેઝિકલી આ રીતે આના પર સવાલ બની શકે, ત્રુટિઓનું વિસ્તરણ. હવે ત્રુટિઓનું વિસ્તરણમાં તમને જે બી સવાલ હશે કોઈ પણ ચોપડીમાંથી આરામથી સોલ્વ થઈ જશે આ વિડીયો જોયા પછી. જો તમને નહીં ખબર પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછશો. થેન્ક યુ.